Standard 9 English Unit 3. Friends, we have completed the unit. Now write down some short questions. Question number 1. Music was in dash blood because he was born in dash family. Number 2. Which instruments did Mohan learn to play in the beginning? Number 3. Who came to stay with Mohan's family? Number 4. A German lady wanted to learn music from Mohan. True or false? Number 5. Dash entered dash life. 6. Mohan liked sitar very much. True or false? Number 7. Did the family members like Mohan's love for the guitar? Question mark. Number 8. Who came to help Mohan? Question mark. Who came to help Mohan? 9. When did Mohan become very happy? 10. What did he decide? What did he here means what did Mohan decide? 11. For what did Mohan spend 2 years with guitar? For what did Mohan spend 2 years with guitar? Question mark. Number 12. Who performed at the family gathering? Thirteen. What was Mohan's wish? 14. The relatives discouraged Mohan after his performance. True or false? 15. Question number. Did Mohan give up? Give up means છોડી દેવું, leave, છોડી દેવું. Did Mohan give up
Playing the guitar? Question mark. 16. What did Mohan do after the turning point of his life? Question mark. Number 17. What did Mohan want to invent? What did Mohan want to invent? Question mark. 18. With dash, ખાલી જગ્યા એટલે કે with dash and dash, Mohan created the wonderful dash. 19. Question number 19. How does the world know Mohan today? How does the world know Mohan today? And last question, number 20. Which award did Pandit Vishwa Mohan Bhatt? Which award did Pandit Vishwa Mohan Bhatt achieve? So, વિદ્યાર્થી મિત્રો, પાઠમાં ફરીથી વાંચીને આના આન્સર્સ લખી લેવાના નોટબુકમાં. હવે આપણે જોઈશું એક્સરસાઇઝ ઓન પેજ નંબર 28. ગ્લોસરી સારા અક્ષરે નોટબુકમાં નોંધી લેવાની અને તૈયાર પણ કરતા રહેવાનું. લેટ્સ સી વોકેબ્યુલરી. V1. Make meaningful pairs of words or phrases from X and Y and write a sentence using X and Y in your context. X માં આપેલા શબ્દો અને Y માં આપેલા શબ્દોને યોગ્ય રીતે જોડીને એને આપણા વાક્યમાં યુઝ કરવાનું છે. એક્ઝામ્પલ આપ્યું છે કે ફર્સ્ટ છે ટ્રાઇડ હેન્ડ, તો ટ્રાઇડ હેન્ડ એટ ધ વાયોલિન, તો I tried my hand at the violin. પછી બીજું વાક્ય છે કે played or practiced, તો એની સાથે યોગ્ય શબ્દ કયો આવશે? ગિટાર. તો આ રીતે પહેલા તો તમે એક્સ સાથે વાય માંથી કયા શબ્દ આવે એને જોઈન કરી દો, ત્યાર પછી એ બંને શબ્દોનો આપણા વાક્યમાં યુઝ કરો. તો આ તમારે નોટબુકમાં લખવી પડશે, અહીંયા સ્પેસ ઓછી છે. નાઉ જુઓ V2. Complete the email using words and in the brackets. Also fill in other details. હવે ફ્રેન્ડ્સ, આપણે એક્ઝામમાં ઈમેલ લખવાની આવે છે. અહીં તો ફક્ત ખાલી જગ્યા પૂરવાની છે, પણ આ ફોર્મેટ તમારે મોઢે કરી લેવું પડશે. આપણને આપેલા એડ્રેસ પર મેલ લખવાનું હોય છે. તો અહીંયા તો આપણે ફક્ત ખાલી જગ્યાઓ જ પૂરવાની છે. તો ડિટરમાઇન્ડ, ઇન્સ્ટ્રુમેન્ટ, મ્યુઝિકલ, મેલોડિયસ, પરફોર્મન્સીસ. તો જ્યારે પણ આવી ખાલી જગ્યા પૂરી કરવાની હોય ત્યારે તો સૌથી પહેલા જે કૌંસમાં આપેલા શબ્દો સમજીને એના અર્થ લખી કાઢવાના, પછી પેરેગ્રાફ વાંચવાની શરૂઆત કરવી જોઈએ. તો સૌથી પહેલા આપણે અર્થ સમજી લઈએ. ડિટરમાઇન્ડ, તો ડિટરમાઇન્ડનો અર્થ શું થાય છે કે દ્રઢ નિર્ણય કરવો, નિશ્ચયી બનવો. ઇન્સ્ટ્રુમેન્ટ મીન્સ સાધન, સંગીતનું સાધન. મ્યુઝિકલ, સંગીતને લગતો. મેલોડિયસ, સુરમય કે કર્ણપ્રિય. અને પરફોર્મન્સીસ મીન્સ રજૂઆત. હવે નીચે જે પેરેગ્રાફ છે એ કમ્પ્લીટ કરો. ઈમેલ કઈ રીતે લખવો એ હું તમને એક્સરસાઇઝીસ પૂરી થાય પછી સમજાવી દઈશ. તો હવે જો પેજ નંબર 29. V3. Underline the word with the nearest meaning. નીચે શબ્દો આપ્યા છે અને એની બાજુમાં 4 ઓપ્શન્સ છે. એમાંથી તમારે નિયરેસ્ટ મિનિંગ કયો હોય એની નીચે લાઈન જ કરવાની છે. સો લેટ અસ સી વન. સો ઇનકોર્પોરેટ. તો જ્યારે મિત્રો આ શબ્દો આપ્યા છે તો 4 શબ્દો વાંચવાના. ઘણા વિદ્યાર્થીઓ શું કરે છે કે પહેલો વાંચીને એમ થાય છે કે ના આ જ સાચો છે,
પણ ઘણીવાર એવું નથી હોતું, એનાથી નજીકનો પણ કોઈ શબ્દ હોઈ શકે. એટલે જે સૌથી વધારે નજીક હોય એ શબ્દ લખવો જોઈએ. પણ આપણને ખબર જ છે કે અહીંયા ઇનકોર્પોરેટ એટલે સમાવેશ કરવો, એટલે પહેલો જ શબ્દ છે ઇન્ક્લુડ. આ રીતે તમારે ટેક્સ્ટ બુકમાં જ અંડરલાઈન કરવાની છે. લેટ અસ સી comprehension. C1, mark the statements whether they are true or false. પાઠ ખૂબ સારી રીતે સમજી ગયા છીએ આપણે, તો આપણને ખૂબ જ ઇઝીલી સેન્ટેન્સ વેધર ધ સેન્ટેન્સ ઇઝ ટ્રુ ઓર ફોલ્સ ખ્યાલ આવી જશે. 1, મોહન લાઇક્ડ ગિટાર when he was 10 years old. તો આપણને ખબર જ છે કે 10 વર્ષે તેમણે સિતાર શીખવાનું શરૂ કર્યું હતું અને 3 વર્ષ સુધી એ સિતાર શીખ્યા. સો ધ સેન્ટેન્સ ઇઝ ફોલ્સ. તો અહીંયા ટીક માર્ક F પર કરવું. તો આ રીતે બાકીના સેન્ટેન્સીસનું તમારે ટેક્સ્ટ બુકમાં જ ટીક માર્ક કરવાની છે. C2, arrange these sentences in proper order, put the number in the boxes. આપણે આગળ પણ આવી એક્સરસાઇઝ આવી ગઈ છે કે આખા પાઠમાં જે ઘટના છે એ પ્રમાણે પહેલું સેન્ટેન્સ કયું આવશે તે બોક્સમાં 1 સેન્ટેન્સ લખવાનું. તો અહીં પણ બધા સેન્ટેન્સીસ પહેલા વાંચી જવાના કે મોહન વોઝ ડિપ્રેસ્ડ એન્ડ ક્રાઇડ, he was attracted to guitar, he decided to work hard and make the instrument his face, he was not appreciated well in a family concert, Mohan got a Grammy award. તો પહેલું સેન્ટેન્સ કયું આવશે કે he was attracted to guitar, એને ગિટાર પ્રત્યે આકર્ષણ થયું. પછી he was not appreciated well in a family concert. Then Mohan was depressed and cried and he decided to work hard and make the instrument his face. And last one is Mohan got a Grammy award. તો આ પાઠની ઘટનાઓને ધ્યાનમાં રાખીને આપણે આ એક્સરસાઇઝ કરવાની છે. તો આ પણ તમારે ટેક્સ્ટ બુકમાં જ કરવાની. Now C3, find out the sentences from the text having nearest meaning. નીચે આપેલા વાક્યોને લગતા સેન્ટેન્સીસ આપણે યુનિટમાં ક્યાં છે તો એની સામે તમારે નંબર 1 લખવાનું છે. He accepted guitar as an instrument of music. કે એણે ગિટારનો સંગીતના સાધન તરીકે સ્વીકાર કર્યો. તો આને લાગતું વળગતું વાક્ય જ્યાં હોય ત્યાં તમારે 1 લખવાનું. તો આ એક્સરસાઇઝ પણ તમે ટેક્સ્ટ બુકમાં જ કરવાની છે. Now C4, find out the reaction by different persons against Mohan's love for guitar. Persons છે Mohan's auntie, Mohan's mother, relative 1, 2, 3, 4 and Mohan himself. And a reaction against Mohan's love for guitar. So example is given. Do you know your father does not approve your love for the guitar? ટૂંકમાં who says, આ કોણ કયું વાક્ય બોલે છે એ તમારે લખવાનું છે. પછી આપણે જોઈએ છે કે મોહન્સ મધર, કે એના મધર શું કે છે, let him follow his heart's desire. તો અહીં તમારે who says એ સેન્ટેન્સીસ શોધીને લખવાના છે. Now answer the questions. You can write this in your notebook. Already આપણે લખ્યા જ છે, છતાં તમે એકવાર લખી શકશો. And હવે અહીંયા આપણી જાતે એક્સરસાઇઝ કરવાની છે કે વિચારવાની છે કે which instrument attracts you more, why. તમને જ કોઈ આવું સંગીતનું સાધન ગમતું હોય તો શા માટે ગમે છે, અથવા તમે કોઈ વગાડતા પણ હોઈ શકો. Do you remember any incident when you didn't lose courage and succeeded there were comments against your hobby? Narrate it. કે તમને આવો કોઈક આ મોહન જેવો કોઈ ઇન્સિડન્ટ તમારા જીવનમાં થયો હોય પણ તમે તેમાં હિંમત હાર્યા વગર સક્સેસફુલ થયા હોય. અને at the end of Grammy Award ceremony, Mohan is answering questions of reporters. Frame questions as if you are a reporter. હવે પંડિત વિશ્વમોહન ભટ્ટ એ ગ્રેમી એવોર્ડની સેરેમનીમાં છે અને આપણે એક રિપોર્ટર તરીકે, જર્નાલિસ્ટ તરીકે એમને પ્રશ્નો પૂછવાના છે. તો તમને કયા પ્રશ્નો પૂછવા એમને ગમશે તે પ્રશ્નો તમારે અહીં લખવાના છે. મિત્રો, પહેલા પ્રશ્નો ગુજરાતીમાં વિચારી લો કે તમારે એમના વિશે શું જાણવું છે. ટૂંકા ટૂંકા પ્રશ્નો તૈયાર કરો
પછી એને અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરીને લખવા પ્રયત્ન કરો. ઓકે, થેન્ક યુ વેરી મચ.